આપ સૌને રીબડાની એ ઘટના તો યાદ જ છે। અમિત ખૂંટ નામના વ્યક્તિ પર થયેલી એક ફરિયાદ અને ત્યારબાદ અમિત ખૂંટ નામના વ્યક્તિએ કરેલી એ આત્મહત્યા આખા સમાચાર હચમચાવી નાખતા હતા। પણ હવે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ નવા નવા ચહેરાઓ નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે। હવે લોકમુખે એવું પણ સંભળાઈ રહ્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડવાનું છે અને આખરે કંઈ નહીં થાય તો આંદોલનનો માર્ગ પણ અપનાવવાનો છે। ત્યારે ગોંડલ રીબડા આસપાસના ગામોમાં અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અને જે આરોપીઓ છે તેને તાત્કાલિક પકડી લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરી લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત રીબડાથી શરૂ કરીએ। રીબડાનો રહેવાસી અમિત ખૂંટ કે જેના પર બળાત્કારનો આરોપ લાગે છે, પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસમાં ફરિયાદ નોંધાતાની સાથે અનેક ચર્ચાઓ થઈ રહી હતી કે અમિત ખૂંટ નામનો વ્યક્તિ એ ભાજપનો માણસ છે અને ખાસ જયરાજસિંહ જાડેજા છે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય, એમની જોડે રહેતો દેખાય છે અને ગણેશ ગોંડલ સાથે પણ જોવા મળતો માણસ છે। એટલે જ્યારે આરોપો લાગ્યા ત્યારબાદ પોલીસે તજવીજ હાથ ધરી, 2 દિવસ સતત તપાસ કરી, ચક્રો ગતિમાન કર્યા, પણ અમિત ખૂંટ ના મળ્યો। એવા પણ આરોપ હતા કે અમિત ખૂંટ છે તે જયરાજસિંહ જાડેજાના ઘરમાં છે, એમણે ત્યાં સાચવીને રાખ્યો છે, સંતાડીને રાખ્યો છે અને ત્રીજા દિવસે સમાચાર આવે છે કે અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી। જ્યાં આત્મહત્યા કરી ત્યાં લોકોનું ટોળું એકઠું થયું, પોલીસ ઘટના સ્થળે પહોંચી, પાટીદાર સમાજના આગેવાનો ત્યાં પહોંચ્યા, જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ આ બધા જ ત્યાં પહોંચ્યા અને આજે ઘટના બની ત્યારબાદ પોસ્ટમોર્ટમ થયું। રાજકોટથી ડેડ બોડી લેવાની પરિવારજનોએ ના પાડી કે પોલીસને એવું કહ્યું કે પોલીસ જ્યાં સુધી જે આરોપીઓ ફરાર છે તે બધાની પકડી ન પાડે, કાર્યવાહી ન કરે ત્યાં સુધી ડેડ બોડી પાછી નથી લેવાના। એ જ સૂર અત્યારે પણ સંભળાઈ રહ્યા છે, કારણ કે ડેડ બોડી પછી સ્વીકારી લીધી। પોલીસે એવું આશ્વાસન આપ્યું કે અમે આરોપીઓને તાત્કાલિક વહેલામાં વહેલા પકડી લેશું અને કડકમાં કડક કાર્યવાહી પણ કરીશું, જેના નામ આવ્યા એના। કારણ કે સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ હતું, સાથે સાથે અન્ય જે યુવતીઓ હતા એ યુવતીઓના પણ નામ હતા। જે નામ યુવતીઓના હતા એ યુવતીના વિડીયો પણ વાયરલ થયા હતા કે યુવતીઓ દારૂ સાથે ડાન્સ પાર્ટી કરતી દેખાઈ રહી હતી। આરોપ એવા પણ હતા કે એ છોકરીઓ છે, જે યુવતીઓ છે, એ ભલે મોડલ છે, મોડલિંગનું કામ કરે છે, પણ હની ટ્રેપનું કરાવવાની આખી ગેંગ છે, જે લોકોને ફસાવે છે ને પૈસા પડાવવાનું કારસ્તાન રચે છે। જો આવું હોય તો પોલીસે છોકરીઓ પર પણ તપાસ કરવી જોઈએ, કારણ કે છોકરીએ એવું લખેલું હતું કે મારા પરિવાર સુરત રહે છે ને મારા પરિવાર સાથે મારે કોઈ લેવા દેવા નથી, જેથી કરીને મારા મા બાપ અહીંયા નહીં આવે। હવે તમે વિચાર કરો કે જેના મા બાપ એ દીકરીને નથી સાચવતા તો દીકરીના ગુણ કેવા હશે, આપણે પણ વિચારી શકીએ। હવે આમાં શું કોનું ષડયંત્ર એ તો મને નથી ખબર, પણ આટલા દિવસો વીત્યા, પોલીસ તપાસ કરી રહી છે, જે અમિત ખૂંટ છે તેનો પરિવાર પોલીસ પ્રોટેક્શન માંગી રહ્યો છે, તો બીજી તરફ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ આપવા માટે ગોંડલ અને રીબડાના આસપાસના વિસ્તારોમાં રાત્રે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવે છે। ત્યારે એક વધુ કાર્યક્રમ ભરૂડી જે ગામ છે, રીબડાથી આગળ આપણે જે ટોલ નાકું આવે ભરૂડીનું, એ ભરૂડી ગામ છે, ત્યાં આગળ લોકો સ્વયંભૂ ભેગા થયા હતા અને અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સાથે સાથે ત્યાં આહવાન પણ કર્યું છે કે પોલીસ આમાં કડકમાં કડક કાર્યવાહી વહેલામાં વહેલી કરે ને જે પણ આરોપીઓ છે તેને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે। શું કહી રહ્યા છે ભરૂડી ગામના એ લોકો, આવો સાંભળીએ। સમસ્ત ભરૂડી ગામ સ્વર્ગવાસ અમિતભાઈ જે ખૂંટની આત્મહત્યા થઈ એમની સાથે છે અને એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે। અને અમિતભાઈ ખૂંટનું જે આત્મહત્યા થઈ એમના પરિવારને સરકાર તરફથી પૂરો ન્યાય મળે અને એમના જે આરોપી છે એમને તાત્કાલિકના ધોરણે પોલીસ કાર્યવાહી કરે અને અમે સમસ્ત ભરૂડી ગામ અમિતભાઈ ખૂંટની સાથે તન મન અને ધનથી અમિતભાઈ ખૂંટને જે રીબડા આત્મહત્યાનો બનાવ છે એના માટે અમે શ્રદ્ધાંજલિ ભરૂડી ગામ સમસ્ત
બધાએ આપી હતી અને 2 મિનિટનું મૌન પાડી ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો તમે જેને સાંભળ્યા એ ભરૂડી ગામના લોકો છે અને એની એવી માંગ છે કે અમિત ખૂંટે જે કર્યું છે એમ તો ખૂબ ખોટું જ કર્યું છે. આવી રીતે આત્મહત્યા કરીને જે ગયો છે, જે સાચું હતું તો એમને કહેવાની જરૂર હતી. જો અમિત ખૂંટ ખોટી રીતે ફસાયો હતો તો સ્વાભાવિક રીતે એને પોલીસને પણ જાણ કરવી હતી, પણ ક્યાંક એવું પ્રેશર અને દબાણ હશે અથવા તો એટલો માનસિક કંટાળી ગયો હશે બિચારો કે આત્મહત્યા કરવા એમને મજબૂર કર્યો હશે. આજકાલ આપણે જોઈએ છે કે લોકોને ફસાવાના ષડયંત્રો રચે છે, ત્યારે ડરના મારે લોકો આવા પગલાં ભરી લેતા હોય છે. ત્યારે લોકોને એટલું કહેવું છે કે સાયબર ક્રાઇમ, પોલીસ, આ બધી જ જગ્યાએ તમે જઈને તમે વાત કરો, તમને ત્યાં ચર્ચા કરો કે મારી સાથે આ ઘટના બની છે, હવે હું શું કરું, મારી બદનામી ન થાય તે માટે થઈને હું અત્યારે તમારી પાસે આવી છું. પોલીસ બેઝિઝક તમારી મદદ કરશે. પણ પોલીસ કર્મચારીઓએ સમજવાની જરૂર છે કે જ્યારે આવા કેસો આવે ત્યારે તમે શાંતિપૂર્ણ એને સમજવાના પ્રયત્ન કરો, ન કે સામાન્ય કેસ માનીને એને જતો કરો. કારણ કે એક વ્યક્તિનો સવાલ છે, એક વ્યક્તિત્વનો સવાલ છે. આવી રીતે ઘણા લોકો લટકીને મરી જાય છે, છતાં પણ પોલીસ માત્ર તપાસના ડીંગા ફૂંકે છે. એ તપાસ ક્યાં સુધી ચાલે? આજે ચર્ચા જે થઈ રહી છે, આંદોલનોના સૂર ઉઠી રહ્યા છે કે જો કંઈ આમાં કોઈની ધરપકડ નહીં થાય તો મોટામાં મોટું આંદોલન કરવામાં આવશે. શું ખરેખર ગોંડલ અને રીબડાની આસપાસ આંદોલન થશે? કારણ કે ગોંડલ નજીકના એક ગામમાં રાત્રિના દરમિયાન શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો ને ત્યાંથી એવું આહવાન કરવામાં આવ્યું કે જો આરોપીઓ વહેલામાં વહેલા નહીં પકડાય તો હવે લડી લેવાનું છે, બધા એક થવાનું છે અને આંદોલન કરવાનું છે. શું આંદોલન કરવાથી ન્યાય મળી જશે? આંદોલન કરવાથી નહીં, પણ પોલીસ ઉપર પ્રેશર બનાવો. પોલીસ જો કરે, સરકાર આના ઉપર કશું ધ્યાન દે. જે પણ આરોપીઓ છે, જે સુસાઇડ નોટમાં નામ લખેલું હતું કે ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે, ત્યારબાદ મિસ્ટર એક્સનું નામ આવ્યું કે જુનાગઢનો હતો પતો લાગ્યો છે. આટલા દિવસથી આ જુનાગઢના એ મિસ્ટર એક્સને કેમ કોઈ ગોતી નથી શક્યું? પોલીસ ધારે તો બધું જ કરી શકે, ચપ્પલે ગોતી શકે મંદિરમાંથી ચોરાયેલું. તો પોલીસ મિસ્ટર એક્સને જુનાગઢથી તો હાલો મને મળી ગયો છે એનું બધું, તો જુનાગઢમાં આસપાસ તપાસ કરી તો એ છે ક્યાં? પોલીસ પોતાની ભૂમિકા જો સર્વશ્રેષ્ઠ રીતે નિભાવશે તો મિસ્ટર એક્સ પણ પકડાશે. અને જો મિસ્ટર એક્સ પકડાય અને એની સાથે ચર્ચા થાય, એમના રિમાન્ડ લેવામાં આવે અને એને પૂછપરછ કરવામાં આવે, ત્યારબાદ સ્પષ્ટ સાબિત થઈ શકે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની શું આમાં ભૂમિકા હતી. કાયદો કાયદાનું કામ કરે છે, બેઝિઝક એની કામ કરે છે. ભલે થોડો મોડો પણ ન્યાય મળે છે. ગુજરાતમાં સાવ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી પણ ખરાબ નથી કે સાવ બધું એમનેમ ચાલે. થોડી વાર લાગે, થોડો સમય જાય, જેમ જેમ તપાસ થાય, પણ માત્ર તપાસના નામે મીંડું ન થવું જોઈએ. તપાસની જગ્યાએ તપાસ જ થવી જોઈએ અને જે પણ આરોપી હોય તેની ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ, એવું ભરૂડી ગામ સાથે સાથે ગોંડલ અને રીબડાના આસપાસના ગામના લોકો કહી રહ્યા છે. આ ખાસ મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.